હમણાંથી કઈ જોવા જ નહીં કેમ કે મોટી ફળ્યામાં ઊંચો આવ્યો છે. આપડે કાકા દુકાન લગાડે તો મારે ફરવું જ પડે કે ઈ કંપની કોણ રહ ઘરનું કોમ ચાલે છોકરા જવું હોય તો તારે જવું પડે કે લે. આપણે. તારે જોઈ લે શું કોમ આવ્યું કેટલા આવ્યું કોમ બોમ પણ તમે ઘેર હતા ને હું જોનમાં જતો હતો તમે ઘેર નતા પણ ઘેર હતું પણ મારા ઘરનું કોમ કેટલું હતું બેહવાનું બેહવાનું. એ તો એકદમ પડી મેળવાનું કોમ હવે લગીને નરવું પડું છું. બેહું કે 10 બેહું. એ વાત આજે બેહવા પર વધારે છે પાછી બીજું કોમ કરે એવું છે. બીજું આપણે બે જણા છીએ તો પછી મૂળ લગન મજન તારે ઘેર હતા પાછા. તારા વિવાહ થયો તને શાંતિ જ થાય. એ બધું આવું નહીં આટો ના ગોઠવી કાઢી મારું પેલા ઘર નહીં કરવાનું તો બાવા કારીગરો કેમ આયા નહીં. આવું બધું ના ચાલે. હજી તો કોમ આટલા દૂર પૂરી થઈ ગઈ. ચાલ પૂરું થાય ચોમાવું યાર. હા તે હું ફેરું મારે ચાલવું આટલા છે. હલો કોઈ જોશું ના હોય. હલો પોણી સોચી નહીં. કેમ આયા નહીં તમે લગન માં જતા તો કેટલા દાદા તને કહેજો આના પર આવો પણ મારા ઘર છે તારે પૂરો કહેજો આ પૈસા લઈ જા બસ તો ફેવર કરે છે. પૈસા તો લઈ જાવ પૂરા પૂરા અડધું પેમેન્ટ લઈ જાય લઈ ગયા ખાસી અડધા ઉપર લઈ ગયા છે. તો આપણે કોમ છે એટલા ને એટલા છે શું કરવાનું. આવી જજો કારણ કે આ રીતના કોમ પડી રહે ના ચાલે. ચોમાવું આવે છે આ બેહો બેહો કોમ ના આવે કોઈ તો મારા પે સાપડામાં પડી રહેવું પડે છે. રાતે તો મકોડા સડી જાય છે ખાટલો. આજે ફટાફટ આવો એડો અમદાવાદ ફાઈનલ ને હારડો અમદાવાદ થી કીધું કે આપણે લોખંડ જોવું પડે કેટલું પડ્યું છે અને કપચી રેતી ઉચ્ચ કાલ દીધું એ બધું આપણે ના જોવાનું. ઊંચે કાઢી દીધું બધું ઈવાનું આપણે આપણે પૈસા જોઈએ ને કે પાછું એક દાર આવતી પાછ કકી રેતી ને એ તો ઈવન જફા આવી એટલે હું કહી દઉં અમદાવાદ કેવું છે ચાર ને લઈને પાવા આવે ને એટલે કહી દેજો ને પાછા બોનો કાઢ્યા તો કે તારે કપચી નહીં એ લાયા બધું આપણે નહીં જોવાનું. હા? ઉચ્ચ કાલ દીધું છે કોઈ વધુ નહીં આજે ઘર મજબૂત ઓટો મારો જોઈએ કેટલા પરત કે તારે આપણું ઘર છે જોવાનું. જો ભાઈ આપણે બીજો ભાગ બનાવીએ છીએ તો ચેતનભાઈ આગળ કાંઈ કહેજો આગળ હવે મનુ નો આવશે ને આપણે સજેવ નો ભાગ હશે બોલાશે સજે મનુ કોમ કરતા હતી એ તમે સજેવ આવશે પૂછશે ભાઈ કે તારા બાપા તને ઘર બનાવી છે કે નહીં બની આલી તને એવું પૂછશે. એવું છે હા તો મનુ કહે છે કે બની આલશે હવે થોડા ટાઈમ પછી મને બની આવશે બધો ટાઈમ આવશે તો તમે આશ્વાસન આપશે તમે જોતા રહેજો ખાલી આમાં શૂટિંગ થાય એ જોવો ખાલી. કોઈ વધુ નહીં રૂપની તારી જાહો જલાલી કોઈને મન ગમે તારા મક્કા નેનો છે ને એક તો ફોલવાના હારા વખાવ આ મજૂરને સાંજનું કીધું છે બે મજૂર આવ્યો હતો આ પટિયા વરસાદમાં જોવા અને એક તો આ ભૂંડા હારા ભેગા ભરા છે ને મકાઈ આજે જા ખાઈ એક ખાતો હારું બરાબર બગાડ કેટલો કરે છે આપણે બધા તોડી નાખી દીધા છો ભેગો કરવા નથી મકાઈ હારો કંટાળે મજૂરો આવ્યા હોય તો સારું હતું પટી જાય અંબાલાલે પણ આગાહીઓ છે એટલી કર કરે છે વાવાઝોડું આ વખત તો ફૂલ લખી છે પટાઈ દો જલ્દીથી એ મનુ હા ભા હું કરું છું આ બહુ મકા ફૂલું આટલો રહી ગયો છે તે આ તડકો માથા તળે ને હું તો ઘેર જા તરકો છે પણ આ મજૂરે બે કરે પણ આવ્યો જ ના મજૂરે તમારા બાપુ બધા કેટલું ભેગું કરશો મજૂર કઈ ના કરતો આ જફા જાય. મજૂરને કીધું છે પણ એ હાલ વિવાહ ચાલુ છે ને એટલે ના પાડતો હાલ તો મેળ આવે એવું જ નહીં તું એ ટાઢવા વેળાવ કા પલોઠી વાળા ભાઈ આજ ના તો કોમ થતું હશે જો ઉભો ભાઈ કંટાળ પગે દુખાતા હું પલોટી વાળું શું કરતા કરું તો મારા જો બીજો પાક અમે ભાડી જતો હમણાં આવું આળસું વેળા કરે પછી વાત સાચી પણ મેં તારે એકલો તો હું કરું કે કેટલા આવ્યો આપણા પેલા ઘરનું કોમ ઘર તો અભરે લેવર આવી ગયો હતું એવું છે ઓહ તે તારું બને છે ના આપણો મારો ભાઈ રહ્યો ને એનો ઓહ એનો બનાવું ચાલતો હા હા મારો તારા જાણો બનાવવાનું તો પછી મારો તો મારા બાપુ કે હજી એ પતી જાય ને હા હા અને મારે તો પણ ઘેર નહીં બનાવે એ તમ બનાવવાની ઈચ્છા છે ઓહો પાછી સગવડ જોવો કિંમત મારે- ઘર થઈ જાય છે આ ઘેર હવે એવું ઘર બનાવ્યું તો 14-15 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય છે એ વાત તો હજી પણ મોંઘવારી કેટલી છે હાલ તો મારા બેહો હેતમ રાખું એટલે કોણ જપા કરે ના કરે હેતમ જ બનાવી દે સારું મારે હા હા
મારે એવું જ છે, એક છોકરાને બનાવી આલ્યું છે મોટાને, હા અને આ નાનાને કીધું આ સારું ખેતીવાડીમાં થઈ જાય બધું, હા હા એટલે બીજું એ બનાવી દેવું અને બરોબર તમે જ પાછા પૈસા આવે એટલે તમારે તો જોવું ના પડે પાછું. છે. એવું નહીં એટલે આપણે તો પેલું જમીન ને બમીન ખરી કે બધી, હા આ ટ્રેક્ટર ને બેક્ટર એટલે જોવું ના પડે, બીજું કોઈ નહીં. એ પાછા પૈસે ટકે સુખી છો એટલે તમારે તો શું જોવાનું છે, તમે તો બની આલો ના અમારે તો રાગે રાગે પૈસા આવે ને હેતર ન મને પૈસા આવે તાને બનાવી પણ બેટાજી જોતું હોય તો જોવો જ કે તો જો હવે તાન. શું કરે છે. શું હેડ્યા તે? આ જવું છે થોડું ગામમાં કરિયાણું ને એવું લેવા જવું છે, હા તે જતું હતું પણ આ તને જોઈ ગયું એટલે કીધું આ શું કરે છે તડકાનું. ત્યાં મકા લઈ જાઓ બે ચાર લઈ જાઓ તો ના ના મકઈ અમારે સહીમ તો હા ઓહો ઓહો ભાઈ જા વાય છે ને અમારે, પણ અમારે તો પેલું કરંટ આવેલું છે ઝાટકા મશીન મેલેલું છે, તે અમારે તો ભૂંડ બૂંડ આવતો જ નહીં. હા માતા જોજે ભૂંડે પણ એ ઝાટકા મશીન લાઈન મેલજો કે એટલે કોઈ જફા જ ના રહે. ઝાટકામાંથી લાવીએ ને આપણે હેતરનું ટેપર ના કોકી કરંટ લાગે શું કરવાનું. ઝાટકા મશીન તો ના લાગે કરંટ, આપણે ચોખ્ખો પેલો આલો છે. અમારે લોટો પર આવી ઝાટકો બાટકો આવી જાય ના હોય તો ના, ના, ના. દવાખાના ઉપાધિ થાય આપણો. એ તો પછી તમારે જોવાનું લાવવું ના લાવવું. આપણી જે આપણા કરમમાં હોય એ આપવાનું, તમે બીજું જાનવર જે ખાવું હોય ખાઈ જતા બીજું કરવાનું. ટેકો બેકો કરાવવા જોઈએ છે કે નહીં પછી? હેતરમાં આ કોમ કરતી ને રે આ બાપુ ને મારા ભાઈ બે ઘેર કરી જ હોય. હમણાં પણ કારીગરો આવતા નહીં શું કરવાનું. એટલે હાલ તો લગન ગાળો છે એટલે એવું રહેવાનું છે. લગ્નકારો છે રે હમણાં આવતા જ નહીં હથરું મેલીને છે. અમારી પાસે એવું છે જો આપણા ઘરમાં મોર ખાય ચોર ખાય જે વધી ઘટી છે એ આપણે ખાવાનું છે. એ તો બેટા વાત તારી સાચી છે. લાખ રૂપિયાની વાત. અમુક કરંટ બી લઈને શું કરવાનું કયો તમારી મરજી ભાઈ, હવે હું તો કઈ આ તો કીધું તમને આપણે સલાહ આલી. આપણે એવું રાખતા જાનવરને જે ખાવું હોય ખાય અને વધી ઘટી આપણે જ ખાવાનું એવું રાખી જ આપણે. હોય ને આપણો તો જે બધું તો થવાનું તો થવાનું છે બરોબર, પણ મારું તો એક જ કેવું છે કે આ જો મળી હંપી બે ભાઈઓ રહો છો એ રીતના રહેજો. હું તો હેતમ એકલો રહું છું એ ઘેર છે હું હેતમ આપણે એ તો મોકલી એકલો રહેતો પણ કોઈ કોમ બોમ હોય જવાનું એમ એટલે તારા ઘરનું કોમ ચાલતા એટલે એ આવે કે તને કોમ કરાવે. અમારે તો કોઈ એવું અત્યારે જો કોકને આપણે વ્યાજ ના મળે તો કોઈ ખાત ન મળે ના એ તો બોલાવે એટલે હું જાઉં ટેકો હા. કરાવીને તો હમણાં એટલે પાણી જવાનું. પાણી છોટવા હું જતો એટલે તારાય પાછું થોડું એ ટેકો કરે છે. ગમે તે કોઈ પ્રસંગ હોય તો બેન રાગ અત્યારે તને ખબર છે ને બધા ઘેર ઘેર થઈ ગયા છે બધા. ભાઈઓ આપણે તો રાગ રાખવો જરૂરી છે એ માલની. અમારે તો કમ્પ્લેટ રાખાવે છે અમે હમ. બોલાવે તો અમે જઈએ કોમે રે હોય આવે હેતમ આવું કોમ હોય એટલે હેતમ આવે હાર હેડ તા હું એ જઉં લોટાણું બટાણું લઈ આવું હું. આટલી જો હું આટલી મકઈ એક તડકો આપણા તો ચડ્યો છે. વરસાદે કોઈ નક્કી નહીં હોતું, હા, કયા બસ. ટાઈમ ઠોકી દે છે. અંબાલાલે જો કે આગાહી ઉપર આગાહી આ સીધા ઉનાળો છે કે ચોમાવું છે ખબર જ નહીં પડતી તો એની ત્રણ ઋતુ ભેગી થઈ બધું જાય. ભેગું થઈ ગયું તારે લેટ તા લે તો બગા તારું લેટ તા હું જઉં હો. હારો ને હું આટલું કોઈ કોમ હોય તો કેજે. હારો હતો ને હો? હારું. હું આટલું ભેગું કરીને ઘેર જ જઉં છું હો જાતે મોય નાખવાનું આવું તો જે સ્વચ્છથી કરજો હો કે ના આવું તો મજૂર અંગાથી કારીગરને ના લાવવું પડે તો આપણે ઈચ્છો મારા નાખવાનું જરૂર સારું જે કાકી છે કોઈ આવે એટલે કશું લાવે છે હા બાપુ એક મિનિટ ભાઈ તમે તમને કરવાનું બધું કરવાનું હા જઈને આયા પણ કારીગર એટલું આવે એટલે મજૂર નહીં આવે એટલે મારે એટલું નથી. અરે કરવું પડે યાર આ તો બધું કીધું છે બાપા યાર બની આલેલો આપણને એ તો નહીં બની આલે કીધું બા બાપા છે એવું ના બોલ કીધું ખરાબ ખરાબ ખબર છે તો મને કીધું છે તો બનાવે કાલે બની આલે તો કીધું છે મને સીધો જતી હોય જા મગજ મારી કર્યા કમાય ફોન તો ના કરવું જ પડે અમેરિકા તો તરકા તું જા તમને કોમ કર જા મજૂર તો આવું જતા રે
ભુવાની તો તું ભર્યા જ છે પેલો એ તમને જા મારે ઘેર ઓઢવાનું છે ને બધું કરવાનું છે. આ તમને આવી ગયું છે તમારા બાપો કશું એ તો કીધું જ આપણે મહેનત કરાવી પડે લે એવું ના કોઈ હોય મહેનત તો કરે શું? આપણે સાપડા બીજે છીએ ને તમે હોય કદાચ ઈવન બંગલો જ્યારાભાઈને મોટો બંગલો બની આવે છે ઉઠાઈ હોય ને કીધું કે એ તો બની આલે એટલે એ તો બની આલજી પણ શાને વોર વીતી ગયો એ તો આ પટતા ને કર શાને પડશે આમાં આટલા તો આવી દીધો હું બાકી પેલા તો. મોટા ભાઈને બની આવે કે જ્યારાભાઈને બની આવે એવું ના રખાય જાણો ભાઈ મોટો ભાઈ એટલે હરખા જ હોય એવું ના હોય તમે કોમ નહીં કરું તમે તમે હેજો રોડે જે ઉકરા તમે તું એકદમ જા બોલે ના ના પોણી બનો છો તમે હું હું પોણીમાં નહીં બનતું જા કોમ પૂછો નહીં કરવાની તું મને તો પોણી એટલે બે હો ભૈયા જા રોધવાની એને કશું નહીં કરવા છે તો રોધીન થી લેતી આવજે અરે વાર લાગશે આજ તો ખોટી ફીલ લઈને આવો ટિફિન લાંબુ તો શકતા એ તો તમારે જ્યારાભાઈની બાજી રાખશે હું તો ઓછું ખવડાવું એ મનો આવો બા તદેવ તો જીયા આ જુઓ કે કોમ કરે કોઈ આવા તો રી આવે શું કરવાનું પણ ભીખ વાત બહુ ભોરે આવે કીધું હું કંકા કરું તારો આમ નેના ભાઈને ઘર બની આલે મારા ઈટો આજી પાસ કરવાની ના કરવાની હોય યાર હવે 11 વાગે હું તમને ભેગો થયો છું એતરમાં એ વેળા તો વાત થઈ એલા હું જો હજી આ બધું લેવા ગયો તો બજાર તે લઈને આવ્યો છું ને એટલી વારમાં પાવ કંકા ચાલુ મારી થઈ વાત હોજો ભીખા એ બધાને બંધ થા ઈવન કોઈ ખબર પડતી ભીખા તમારા ઊંચા અવાજે વાત ના કરાયો હોય. કેમ ના કરે પેલા જ્યારાભાઈનું મોટું બંગલો બની આવે છે ને અમારે કશું બને અમે સાપરામ દઈએ છીએ બનાઈ આવતી પણ એ તો વાત થઈ હતી હોય ને. પણ શાને બની આવે છે કેટલો વર વીતી ગયો પણ જ્યાં મોટા ભાઈને પેલા બની આવે પડે તમારે નતો એ કીધું વાત એકદમ તમે તમે. ઓની વાત પાછી સાચી જ તો આમ તો પેલા મોટા ભાઈને બની આલવું પડે પછી નેનાને બની આલવું પડે. મને વાત સાચી આ મારા તો બાપા ગોડા છે કોઈ ગોડો નહીં અમે તો તમે ગોડા છો એવું ના કહેવાય ભાભી તમે. એવું તો તમારા બાપુ લઈને આખી ટિફિન હા તો વાંધો નહીં તારો તો થોડા રાખી જ તમે બાપા પછી હું તો રોકવાની નહીં હવે તો હા ભીખા બા ઓવા ધીરે ભીખો ભાઈ કોટવા રાખ મોટું છે કે મોટું આ બોલ બોલ કરે જોજે આ કોમે નહીં કરવાનું કે કોમ તો કરવું જ પડે કે. આ ઈટો આજી પાસ કરે તો કે તે ઉપકા કરો છો તમારે જેનો ભાઈ તો આવતો નહીં પણ ના આવત પણ મારા તો કોમ કરવું પડે કે તમે બંધ તો ગોડા છો કોઈ ગોડા નહીં અમે તો. ખબર હા. પેલા મોટા ભાઈનું ઘર બનાવવું પડે જ્યારાભાઈનું ઘર બનાવવું પડે પેલા મોટા ભાઈને બની તો આ આવવું ગોડા અમે કેટલા વર્ષથી સાપરામ રહીએ છીએ તો અને આ તો ગોડા એનો તો કોમ કરાય કરશી ખબર આ તો આખો દાડો અહીં તો જ્યારાભાઈની કોમ કરે છે તો અમારે વિચારવું પડે કે વિચારવાનું તો કીધું છે ને કે મારા બાપાએ મને ઘર કરી આવવાનું કીધું છે ને. અને શામનો વીરવતી ગયો કેટલો ટાઈમ થઈ ગયો મારે તો પણ આ બની જાય એટલે બની આવશે એ તો જાણતો નહીં તાત્કાલિક થઈ ભીખા જાય બા એવું તમને નથી કીધું એકદમ તમે આ તો હું કીધું એ તો તમને બે હંગાથી લેવો પડે કોમ એ ઘર હંગાતી પણ ના પોકી વાળા એમ કેવું છે મારું. તો પેલા મોટા ભાઈનું મારા કર્યું જ હજી એક છોકરાને બાકી છે ને એકનું કરી આલ્યું ને એકનું બાકી છે. પણ તમે તમારા પેલા મોટા ભાઈનું કર્યું કે તે મોટા ભાઈનું જ કરી આલવું પડે કે મારે તો પેલા. જ્યારાભાઈ અમે કેટલા વર્ષથી કે સાપરામ રહીએ છીએ ઓ બની માર જાનાભાઈ પેલો જાનાભાઈ ને બન છે પછી હું આ તો બનાવ્યો ગોડા છે ઓરે હું ગોડો કોઈ કોઈ ના તને ખબર ના આ તો પડે કશું રોજવા બોજવાની નહીં તમારે જેમ કરવું એમ કરો તારે કોઈ ના રોધે મારા બાપા હું કહે તો અને આ મારામાં એ તમારે તમારા તો ના આવ્યો સારો તો મારો મગજની તમે નસો તમારા બાપા ફાટી ભેગું જાય. રહેજો હું તો એકલી રહ્યો હોત એને અને વિશ્વાસ જ નહીં આવે પાછો તમે ચિંતા કરજો ને ઓ બેટા ના આવે તો હું તમારા આહારા ના ભેગો થવું બરોબર તો તમારે પેલો ઘરનું ઘર કઈ હતી એનું કોક ઠેકાણું પાડી દઈએ. આ તો તમે કહેજો ને કે હું તો રવાની નહીં એને ના લઈ ના જાઓ. અને આ તો ગોડા છે રે ના તો ઓ બેટા એ તો હું છે ને હમણાં હાલ જ ના આવે તો એને આપણને ના આવે તો મારે મારા તો બાપા આવું, મારા બાપા પણ જવું જ છે, આવું જ ના ચાલે તાર મારે કોમ કરવા લેવા ના આવે તમે હેડો એવું હતું. હું તો તારે મારે કોમ છે ને હા. હું આવું ના એ કોમ કરતું હેડ કશું આ કામ ના નથી એટલે. ઓ બેટા તમારે કોઈ કોમ હોય તો કોમ કરો અમે બે જણા જીવો. હા. મારા ઘરનું તો પોણી એના કરે બાપુ તમે- જો કણ જાય ત્યાં એકદમ જેમ હું પાન હાલ લ્યો તો દઉં. અમે ઈકણ જઈને ભેગા થઈને વાત કરી લઈએ બરોબર. હા, ના, ના. હા હું લડવાનું નહીં એ તો વાત કરીને બધું કમ્પ્લીટ કરી નાખી દો. ખબર જ નહીં પડતી જી બોરા હરો છે બે મિનિટ ઉભા રહો. આઈ ગયા લે. શું છે? કેમ આજ મોડું કરી છે? હા હા મારે તો ભેવ પૈસે ના પાડા નાખું ઊભો જ. અરે પૈસે છોકરા પેલા પાડું આખું બધો કે તડકો મળી જાય. તોડી ના કાઢો હા, હા, રે. હું ડોલ લેતો આવું ડોલ છો કેમ નીકળી છે ઘરનો હાઈરેન દે. તો એક ફટફટ. તું સોન તો ભર હું લેતા આવું સોન ભર ડોલે તો હું લેતો આવું. આ કોયલા જ નહીં પાડે.
ભરીને નતા જ્યાં? હા? ભરીને નતા જ્યાં? જે ભર્યો પેલા બળીઓ પેલી નહીં. જે ભર્યો કે ભર્યો લઈ લે કે વેણી જાવ જે ભર્યું હોય વેણી ના કોક. બખાડો કર્યા ગણ કે કેટલું પૈ દઉં હો? હા, ભાઈ દે. તો છોકરા શું કર્યું? હું મોબાઈલ ફેંકું છું ફોટા પાયા પર લગન ના જોઉં છું ભાઈ બંને વાળા. લે રાખો. હું કહું છું આ જો હશે પાંચ ફોટા લગન હોટલ વાળા પાડે છે. પેલા માં. આઈફોન માં પાયા હતા એ વળી કેવો આવે? ભાઈ બંને તો આઈફોન માં પાયા લે જાવ દેશે પણ પીવો કોણ પીડો. અને હું કહું છું હતા આપડા ઘેર જે ફેરો મારે તો શું કરવું? ઘેર તો નહીં જોયું ઓટો મારા હા? તાણ જવું ના પડે, ફોન બોન શોધવા છોકરા જવું પડે કે આપણે? હા રજો બાપો ને. ખબર હે? આવો ભાઈ ભીખાભાઈ, આવો. જો, આ ખરા તડકા આબુ પડી આવો ગયો. ભાભી આવો આ મને તું જેમ આ બધું આ જોવો કરતા નાટક ચાલે છે આ બધો. ભૂત બાળક તાણે શું કરીએ? હું થયું વળી પાછું. તમને ખબર આ હે કે જો શું કે થયું? આ હું ગોમમાં જઈને આવતો હતો. લઈ સાલ લઈને આમ બે જણા. ઓ, બે બેહો જણા. શાંતિથી બેહો. આરામ કરો પછી બીજું કામ બેહો. કરજો. કેમ આવ્યા છે? એ તો આ હા, તમારો એકદમ. વહુ ને બે કંકા કરતો હતો એટલે કીધું મને લઈ મને જવા હાલો દેવા પંચા એટલે. કરો તાય. તમે કે પેલી ઈટો નાખી દે, ઈટો નાખતો નાખે હું કા કોમ કરો છો તમે? કે હાના કોમ કર્યું? ઘર બની આલ્યું છે? તમે પેલા જાનુભાઈ લાડો પાયો છે તમારો છોકરો અને આરે તો અરખો રાખ્યો છે. જો હરખો રાખ્યો છે. તાર અમે કેટલા વર્ષથી અમે સાપરામ રહીએ છીએ, તમે ઘર અમર બની આલો છો? હવે ભીખાભાઈ મેં ઘર કેમ ખોલી છે? ઓર ચોમાં પતરો ઉડીને પેલા રોડ ઉપર ગયો હતો છે. હા, હા. અને મેં પોણી પડતું હતું. પણ એ આ વહુ બેટા એવું કે છે હા. કે પેલા નેના ભાઈ ને ઘર બની આલ્યું છે ને મને પેલા મોટો ને નહીં બની આલ્યું એમ કેવું તો થાય આમાં થયું એટલે જેવું. એની એ વાત સાચી જ છે પણ અમે પાછી. કેટલા વર્ષથી સાપરામ રહીએ છીએ, તમને નહીં ખબર? પણ હું જો ના કહું છું બે ભેગો એરે તમરા છે હા, હા. અને આને એનો માર પાહન ઘેર રહે છે એટલે કશું નહીં વાતમાં કે જો ચોમામ ચોમામ જો પતરો ઉડીને રોડ ઉપર ગયો હતો તો આ ચોમામ એવું તો આપણે વેઠવું નહીં. હા, હા. બે જણા આખી રાત ના ઊંઘતા. એ તો ટોમાં આમ તો અમે પેલા અમે શું ઊંઘીએ છીએ? અમારે તરત પાણી પડતું નહીં ખેતરમાં. પણ એવું હોય તો બહુ બેટા ઘેર આવતું રહેવાનું. ઘેર હું આવે તો તમે હવે કેવું ના હોય તો તમારી મને ના હોય તમે એમ ભેગું થતો રહેવું હોય તો ના ના અમારે તો ભેગું નહીં રહેવું, અમે તો જુદા ઘેર છીએ, આવવું બરોબર નહીં છીએ. કોઈ નહીં. હવે પેલા મારે રવાન થઈ ઘર હરખું થઈ જાય પતરો બતરો ઉઠતો બંધ થઈ જાય હા, હા. તો કીધું આ એના છોકરાને બિયા બિયા કરીને અને હેતમ રહું તો હેતમ ઘર કરી આલું તો ના આવે. તે શાણે કરી આવશો? પણ હા કાકા બહુ બેટા આનાથી પહેણાવાનો નહીં. તે પેણાવે છે, પણ અમારે વિચાર પર તમે તરત ઘર બની આલું, બંગલો બની આલું. અમારે સાપરામ કેટલું વર્ષથી રહેવાનું? પણ હવે ઓ ભીખા- બેટા હવે કીધું જ ખરા કે આ છોકરોનો લગ્ન કરી પછી બની આલી એમ તો કીધું. અને તારા જો ઘરમાં રહું હોય ને તો તું ઘરમાં રહ, અમે બાજુમાં છે ને બીજું સાપડું કરશું. ના ના અમારે તો બીજું ઘર બની આવજો ખેતરમાં, અમારે તો નહીં રહું. પાપા મને હેતમ બની આલો માસ્ટર રોજ ના તો જસાન નું બોલ બોલ કરે છે. ના, ના, રોજ ના ગોટા કંટાળો જેવા છે. ભરવાનો. છોકરા એટલા બધા તો પૈસા નહીં બબે ઘર અંગાત બનાવી દઉં. ના હોય તો મને હારી આલી દેજો. ના ના મારે નહીં રહું કે ઘેર રહો. અમારે તો ઘેર ખેતરમાં- આવું નહીં વહુ ને. તો હેતમ હાલ તો હારી તો બનાવી દે. હું કઉ છું બે ભાઈ તમે રાજી હમતીને થઈને આરે ઘર એ તો થોડા પૈસા હાલ દીધેલા છે. આપણે કશું કરવાનું નહીં. એ કઈ સાફ સફાઈ રાખવાની છે ને. હવે કારીગરોને તો હાલ દીધું છે, ઘર બધું હાલ દીધું છે. એટલે માલ સામાન ને બધું હીરે લાવ. હવે આપણે અમુક જોવા તો જવું પડે ને. હા, જોવા ભલે તો હીરે લાવ પણ ઈચેન બીચે જો તે પડી જાય છે. હું જો તો તે કોઈ ઠેકવાનું નહીં. ના એમ તો આયા હું હેતમ હું આવતો ભલે એટલે એવું- ભેગો થયો તો પાછો મને. ઉચ્ચક હાલ દીધું પણ પોણી સોટવા તો આપણે જવું પડે ને. કોકની આચાય ના હા રહે. એટલે અમુક નાનું મોટું તો આપણે કરવું પડે કરવું પડે કોમ. એ વાત સાચી જ તમારી. કારણ કે મને ખબર હતી કે છોકરા જવાના નહીં એટલે ઉચ્ચક જ હાલ દીધું પહેલાંથી. પણ કીધું તોય તો સારું થાય બે હંપી મરીને રહ્યું. તો હવે પેલા ઓનાવી વાત થઈ રહી એટલે રાજી ખુશી ને કરી આલ્યો ઘર માર તો કરી આલવું જ છે. એ બની આલું અરે. પડશે કદાચ. આ નવું ઘર બનાવે રે પેલું જૂનું હતું ઈના જ બનાવે ને પાડી નાખી ઈના જ બનાવી શકતા. એમાં આ પેલું પાવું નવું બનાવ્યું કે એટલે પેલું કોઈ ખબર જ નહીં પડતી કે આ જગ્યાએ જૂનું હતું કે નવું આ હતું. લેપન નું હતું ઓહો. એટલે અને હવે થોડું કીધું ઊંચું લઈ લો પોણી ભરાય ઘર આગળ. હા, હા. એટલે કીધું હવે હાથેથી ખર્ચો કરું છું સારું જ કઈ નાખું. મને ના તો આનો ફેસલો કરેલો જે હોય મને ખબર પડે યાર. હવે ભીખાભાઈ કીધું તો ખરું. તે ખબર તમે કોક કેવા બાપા મારે રોજ ના કંકા ખબર તમે વાત ખબર તમારી ના સાચી છે પણ એવું ના હોય કે બાપો જ કરી આલે બધું. તો બાપો જ કરી આલે, ત્યાં કોણ કરી આલે? જાનાભાઈને કોણ અલે કરી હવે આલે? એના કરી આલ્યો.
ઘેરા તો ના પાડું છે પણ હા કાકા આ વનો લગન બગન થઈ જાય તો બેટા પછી બને યાર હંગાથી કોમ લીધો હોય તો કેટલો એ ગાડી પણ ઓને થોડું કોઈ મોળો છે પૈસાનું જે કોમ ઝાડ થશે લઈ દીધે કોઈ પૈસા આવી જાય ફટ તો પેલા ઘર નતું બનાવતું પેલા એ ભાઈને બનાવો તો જ્યાં હમણાં એ એવું કહે છે કે મારે પહેણવું છે પેલા પહેણા મારે પહેણવાનું છે, તો ભાઈ ખર્ચો નહીં કરવાનો. તું એવો બેટા મસ્ત પેલું જૂનું ઘર પડી જાય એવું હતું માટીનું તો બનાવવું તો પડે જ કે ઘર. તમને તો રોટતા જોર આવતું હતું તે હેતમ જો બે જણો. હવે અમારે તો બાપ બેટા બેન જાતે હું રોધું તાને એ રહ્યો ખાય છે. ના હોય તો આપણે હમણાં હાલ ભેગા રહીએ બધો ના ના મારે ભેગું નહીં રહેવું તને ખબર નહીં પેલું ભેગું ના ના હો રહેવું બેટા જ નહીં. તે ઝઘડો નહીં થતા જુદો જ રહો. તું એ જગા તો ખોટા જુદામાં મારા રોજ ના નખાશે ખેતમ હોય એ મનુ રોજ કે કરે ઘરનું લઠ્ઠું ગાલી જતે પણ બને યાર જો ના કહું તે હું નવાઈ થઈ ગઈ બાપો બની આવશે જ ને તારું પણ છોકરા પા તારા હવે હગું થાય તો તું એ વિચાર તાર કરવાનો. બહુનું કોક સમજાય આવું આડું ઓળું બોલે છે બાપુ કીધું તો ખરા બને યાર તમે વાળું. નતો ખબર હાલું કે મને પણ મારા તો કોઈ વધારા ના કહેવાય જે મારા આવતું હોય એમ હું કહું અમૂલ્યું મોને છે મારું કીધું આ મારો હવે ટાઈમ જો. બગાડીને તમારું પેલું એ કરવા આવો અમે એ બે તો ભાઈ સમજો. હતા. સવારે અમારે તમારા માં છે ને આવું કકરાટ કરતી પણ અમે છે ને બે હેરોનું ભરતા જ ના. હું એ નહીં વાપરતો જ પણ ના હોભળા બેટા આપણા સમાજ વચ્ચે બેસવાનું જ ભાઈની જરૂર પડે જ જાણું તાણે. ફરજ ને જરૂર તો પડે આ તો બે ભાઈઓ જુદા પડવાની વાત ચાલે